જય દ્વારકાધીશ મિત્રો, હું છું પારસ વાઘેલા. સમગ્ર ગુજરાતનું હવામાન યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણે ગઈકાલે વિડીયો મૂક્યો હતો 25 તારીખે, આજ છે 26 તારીખ, અને જણાવ્યું હતું કે કયા કયા જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતા છે, અને 28, 29 તારીખે માવઠું થશે તેની આપણે અપડેટ ગયા વિડીયોમાં આપી હતી. અને પછી તે વિડીયોમાં એ પણ કહ્યું હતું કે આપણે એક નવો બીજો વિડીયો બનાવીશું, જેમાં આપણે માહિતી આપીશું કે કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ જોવા મળશે. તેને આજના આ વિડીયોમાં આપણે અપડેટ આપવાના છે. શોર્ટ વિડીયો બનાવવાનો છે, ટૂંકો વિડીયો બનાવવાનો છે, એટલે કે તમારો પણ ટાઈમ વેસ્ટ ન થાય, મારો પણ ટાઈમ વેસ્ટ ન થાય, અને ટૂંકા વિડીયોમાં આપણે પૂરેપૂરી માહિતી આપી દેવાની છે. તો વિડીયો આપણે શરૂ કરતાં પહેલાં તમને જણાવી દઉં કે જે પણ કોઈ ખેડૂત મિત્રો આ યુટ્યુબ ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જજો. સમગ્ર ગુજરાતનું હવામાન ફેસબુક પેજ છે ગુજરાત વેધર સમાચાર, તેમાં પણ જોડાયા ન હોય તો જોડાઈ જજો. અને એટલે કે આપણે જે ટૂંક સમયમાં તમને બધી આપણે અપડેટ આપી શકીએ. તો આજે આપણે આ વિડીયોની અપડેટ શરૂ કરવાની છે, આપણે તમને અપડેટ આપવાની છે. તો પહેલાં જ કહી દઉં છું કે વિડીયોને ખાસ કરીને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોને વધુ બીજા લોકો સુધી શેર કરી દેજો, એટલે કે એમને પણ આ માહિતીની ખબર પડે. તો આપણે માહિતી શરૂ કરવાની છે. તો આપણે જણાવી દઈએ કે 28 તારીખે કેવું વાતાવરણ રહેશે અને કયા કયા જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે. ખાસ કરી 27 તારીખે આ માવઠાની શરૂઆત થઈ જવાની છે. વાદળછાયું વાતાવરણ જોવા મળશે ગુજરાતમાં. 28 તારીખે જે કચ્છનો ભાગ છે, ગાંધીનગર છે, આ જે કચ્છનો ભાગ છે, કચ્છનું રણ છે, આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળશે. અને બીજા જે બનાસકાંઠા છે, પાટણ છે, મહીસાગર છે, અને મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, આ વિસ્તારો છે જે ઉત્તર ગુજરાતના છે, તેમાં 28 તારીખે હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળશે. 29 તારીખે સૌરાષ્ટ્રની વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલીના જે ભાગો છે, અને આ સાથે ભાવનગર, તેમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા, અને અમુક વિસ્તારોમાં જે ગીર સોમનાથની લઈને અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, આ વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા પણ પડી શકે છે. દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, આ વિસ્તારોમાં ભારે પણ વરસાદની શક્યતા રહેલી છે. અને જે ઉત્તર ગુજરાતના ભાગો છે, અમદાવાદ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આમાં પણ વરસાદના ઝાપટા રહેવાના છે. તેમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારોમાં ભારે પણ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વાપી, ડાંગ, વલસાડ, આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળવાના છે 29 તારીખે. અને કચ્છમાં છે ગાંધીનગર, લખપત, નખત્રાણા, કચ્છનું રણ છે, આ વિસ્તારોમાં પણ વધુ વરસાદના ઝાપટા રહે તેવી શક્યતા છે 29 તારીખે. અને 30 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, વાપી, ડાંગ, આ જે વિસ્તારો છે, જે બોર્ડર વિસ્તારો છે, તેમાં વધારે વરસાદની શક્યતા રહેલી છે. અને સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારો, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, દીવ, દમણ, દાદરા નગર હવેલી, આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. તો આ છે આ માવઠાની શક્યતા. અને એક આપણે હવે આગોતરું એંધાણ આપવાના છે, એ આવતા બીજા વિડીયોમાં આપવાના છે, કારણ કે આ વિડીયો લાંબો થઈ જાય, એટલે આપણે બીજા વિડીયોમાં આગોતરું એંધાણ આપવાના છીએ. ઓલા મહિનાનું છે, આજે આ મહિના પછી આ ત્રીજો મહિનો ચાલે છે, આ ચોથા મહિનાનું આપણે આગોતરું એંધાણ આપવાના છીએ. તેનો પણ આપણે અલગથી વિડીયો આપવાના છીએ. એટલે વિડીયોના ચેનલમાં ખાસ નવા મિત્રો હોય તે જોડાઈ જજો. આપણે રેગ્યુલર હવામાનની અપડેટ આપતા રહીએ છીએ, એટલે ખેડૂત મિત્રો સાવધાન થઈ જાય અને પોતાના જે ખેતી પાક હોય, જે બધું કરતા હોય ખેતી કામ, તેમાં એનો પાક સંકેલી લે, એટલે ખેડૂતોને ફાયદો થાય. એટલે આપણે આગોતરું એંધાણ આપણે ચોથા મહિનાનું જે આગોતરું એંધાણ આપવાના છીએ, એ આપણે એક નવો વિડીયો બનાવીશું. આ વિડીયોમાં આપણે જે જિલ્લાની જે વાત કરવાની હતી તારીખોની, તેની આપણે વાત થઈ ગઈ છે.
તો ફરીથી તમે વિડીયો જોઈ શકો છો કે કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ પડશે. મળીએ એક નવા વિડીયો સાથે. જ્યાં સુધી જય દ્વારકાધીશ બધાને જય દ્વારકાધીશ અને રામ રામ બધાય મિત્રોને.